ક્વેશ્ચન 1 જોઈએ. જો 2, 5, 11 શોધવાના છે. અહીંયા 47 આપેલા છે. સૌથી પહેલા આપણે તફાવત વાળું લઈએ. તો 2 અને 5 તફાવત કેટલો થાય છે? 3 થાય છે. 11, 5 તફાવત કેટલો થાય છે? 6 થાય છે. હવે અહીંયા તફાવત બાકી હશે કેમ કે નંબર બાકી છે. ઓપ્શન આપેલા છે 4, એમાંથી નંબર મૂકો તફાવત લો અથવા ના કરો. શું જો 3, 6 તો આપણે શું કરીએ? અહીંયા 9 મૂકીએ. 11 + 9 તો 20 આવે છે. અહીંયા જો 3, 6, 9 તફાવત અહીંયા કેટલો આવે છે? 27 આવે છે. 3, 6, 9 આ 27 ના આવવું જોઈએ. શું આવવું જોઈએ? અહીંયા 12 આવવું જોઈએ. આ લોજિક કામ લાગશે નહીં. બીજું લોજિક વિચારીએ તો 2, 5, 11 અહીં નંબર શોધવાનો છે 47. 2, 5, 3 છે, 6 છે. 3 અને જો તફાવત લીધો છે તો તફાવતનું ફરી લોજિક વિચારીએ. 3 અને 6 તો કેવી રીતે જાય છે? 3 × 2 કરીએ 6 થાય. અહીંયા તફાવત બાકી છે. 6 × 2 કરી જોઈએ. 6 × 2 એટલે કે 12. 11 + 12 કરીએ એટલે શું મળે છે? 23. શું કરી જુઓ? 2 અને 5 નો તફાવત 3. 3 અને 2 તફાવત છે એનો ગુણાકાર. 3 × 2 કરીએ 6. 2 માં 3 એડ કરીએ છીએ તો 5 મળે છે. 5 માં 6 એડ કરો 11 મળે. 11 માં 12 એડ કરીએ 23 મળે છે. તફાવત કેટલો આવે છે? જો અહીંયા 7 - 3 એટલે કે 4. 4 - 2 એટલે કે 2. 12 × 2 જો બધામાં ગુણાકાર 2 2 2 વડે કર્યો છે. 12 × 2 કરીએ 24 થાય છે. 23 + 24 કરો 47 મળે છે. એટલે આપણો જવાબ શું થવાનો? 23. ઓપ્શન નંબર એ આપણો જવાબ. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપેલું છે કે SCD, TF, UGH અહીંયા શોધવાનું છે WKL એટલે આલ્ફાબેટ સિરીઝ છે. કરવાનું શું? આમાં પણ લોજિક આપણે ટ્રાય કરવાનું. બધામાં સેમ પેટર્ન યુઝ થવી જોઈએ. S અને T પાસના નંબર છે તો પહેલો અહીંયા છે, પહેલો છે. S પછી T આવે છે, T પછી U આવે છે, U પછી V એટલે અહીંયા V હોવું જોઈએ. ઓપ્શનમાં જુઓ VV વાળા 2 છે. આ બંને કદાચ નીકળી જશે. અહીંયા જો V છે ને પછી W બધા ક્રમમાં છે. સેકન્ડ જુઓ C અને E છે. C થી E પછી G છે. અહીંયા આપણે નંબર 9 આવશે ને અહીંયા આપણું છે K. તો આપણે આલ્ફાબેટ જોઈએ. C પછી અહીંયા જો E છે તો C થી E જઈએ તો વચ્ચે D છૂટી જાય છે. D પછી અહીંયા જો E. E પછી F નીકળી જાય. G છે. G પછી જો H નીકળી જાય અને I આવવું જોઈએ. જો I વાળો એક ઓપ્શન છે તેઓને કા ટીક કરવો. શું કરવાનું? આજે આગળનું લોજિક ચેક કરી લેવાનું. I છે પછી જો જે છૂટી જાય છે ને K આવે છે તો અહીંયા I લખી દઈએ. લાસ્ટ જો J આવવું જોઈએ. ફરીથી D છે તો D થી આપણે F જોઈએ તો D પછી E F. F પછી G છૂટી જાય છે ને H. H પછી I છોડી અને J. જો અહીંયા J આપેલો છે. J પછી K છોડવાનો છે અને L લાસ્ટમાં. તો જો લાસ્ટમાં L આપેલો છે એટલે ઓપ્શન B આ શું થઈ ગયું? આન્સર. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 37, 40, 45, 52 આવી રીતે નંબર આપેલો છે. લાસ્ટમાં અહીંયા નંબર શોધવાનો છે. પહેલું કામ શું કરવાનું? તફાવત લેવાનું કામ કરવાનું. તફાવત લઈએ 40, 37 3 નો તફાવત. ફરીથી અહીંયા જુઓ 5 નો તફાવત. 52 અને 45 છે 7 નો તફાવત. ફરીથી 61, 52 છે 9 નો તફાવત આવશે. અહીંયા ફરીથી 72 - 61 કરીએ તો 11. 85 - 72 કરીએ છીએ તો 13. હવે જો આગળ નંબર તફાવત બાકી રહેશે. કરવાનું શું? તફાવતમાં જોવાનું છે. 3, 5, 7, 9, 11 બધા એકી અંક છે તો અહીંયા શું થશે? 15 આવવા જોઈએ. 72 માં 3 એડ કરીએ તો 85. 85 માં 15 એડ કરીએ કેટલા મળે છે? 100. ઓપ્શન ચેક કરો તો ઓપ્શન બી માં 100 આપેલા છે. તો ઓપ્શન બી શું થયું? એટલે 100 આપણો જવાબ. આગળ જોઈએ 31, 29, 24 સિરીઝ આપેલી છે. જો અહીંયા નંબર બધા કેવા થાય છે? ઘટતા જાય છે. તફાવત એટલે શું કરવાનું? બાદબાકી કરવાની છે. અહીંયા 31 - 29 કરીએ તો 2 ઘટે છે. 29 અને 24 છે તો 5 ઘટે છે. આગળ જોઈએ તો 2 ઘટે છે. એ જો -2 લખી દો તો પણ ચાલશે. 22, 17 તો કેટલા ઘટે છે? 5 ઘટે છે. તો તફાવતમાં જો પહેલા 2 ઘટે પછી 5, 2, 5 તો અહીંયા કેટલા ઘટવા જોઈએ? 2 ઘટવા જોઈએ. 17 માંથી આપણે 2 ઘટાડીએ છીએ તો કેટલા મળે છે? 15. પછી જોવાનો ઓપ્શન. તો ઓપ્શનમાં 15 આપેલા છે તો શું થયું આપણો જવાબ? તો ઓપ્શનમાં 15 અહીંયા જે નંબર આવે છે ના હોય તો બીજું લોજિક વિચારવાનું છે. આગળ જોઈએ 5 પછી અહીંયા જો એક છોડોની 15, 75 આવી રીતે નંબર આપેલા છે. નંબર ઘટતા જાય છે. જો નંબરનો આપણે વિચારીએ બધામાં એકમનો અંક જુઓ 5, 5, 5 છે તો બની શકે છે ઓપ્શનમાં છે એમાં પણ એકમનો અંક 5 હોઈ શકે. અથવા ડાયરેક્ટ લોજિક વિચારીએ 15 અને 75 15 × 5 કરીએ 75 થાય. 75 અને 525 છે તો 75 × 5 કરી જુઓ. 5 બાજુ 25 ના 5 2 વધી 5 7 35 + 2 કરીએ તો 37 થાય. અહીંયા 525 છે
ફરીથી 75 ગુણ્યા 7 કરી જુઓ. જો 7 ગુણ્યા 5 કરીએ તો 35, 3 વધી, 7 7 49 પ્લસ 3 કરીએ એટલે કે 52, 525. શું થયું? ગુણાકાર થયો 7 જોડે. એટલે જો 5 છે 7 છે, અહીંયા ગુણાકાર કરી જોઈએ તો 9 જોડે ગુણાકાર આવે છે. આગળ જોઈએ, અહીંયા આપણે જો 5 મૂકી જોઈએ તો શું થશે? 5 ગુણ્યા 1 પછી 5 ગુણ્યા 3. ક્યાંથી મૂક્યો? આપણે એકમનો જે વિચાર્યું તો એના ઉપરથી મૂક્યો છે. જો પહેલા ગુણાકાર 1 જોડે, પછી 3 જોડે, 5 7 9 જોડે. જો આગળ નંબર જવા દેવું હોય તો શું થાય? ગુણાકાર 11 જોડે કરો, જે આવશે અહીંયા જવાબમાં આવે. એટલે આપણો જવાબ આ દાખલામાં શું થાય? ઓપ્શન નંબર બી 5. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 20 21 23 22 24 નંબર આપેલો છે, ઘટે છે વધે છે એવી રીતે. તો આવી રીતે તમારે જો પ્રેક્ટિસ માટે પણ દાખલા જોઈતા હોય દરેક 1 થી 2 જે ક્વેશ્ચન છે 20 રૂપિયા મૂકવામાં આવશે, તેના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવતા હોય છે. સૌથી પહેલા શરૂઆત કરજો. 22 અને 21 તફાવત લઈ લેવાનો, -1 થાય છે. 21 અને 23 છે +2 થાય. 23 22 છે તો 1 ઘટે છે, અહીંયા જો 2 વધે છે. અહીંયા શું થાય છે? તો 1 ઘટે છે. અહીંયા જો શું થવું જોઈએ? 1 ઘટે છે 2 વધ્યા, 1 ઘટ્યો છે 2 વધે છે, 1 ઘટે છે તો અહીંયા 2 વધવા જોઈએ. 23 + 2 કરીએ તો કેટલા થાય? 25. ઓપ્શન નંબર સી આપેલો છે, એમાં શું છે? 25 આપેલું. સી થયો આપણો જવાબ. આવી જ રીતે જો તમારે જવાબ નોંધણી તૈયાર કરી તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી તારી રીતે એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરીને સાથે શેર કરજો.